ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બહુ નજીકના સમયની અંદર તમે પણ સ્કૂલે આવવાના જ છો. સરકારે તારીખ જાહેર કરી દીધી છે. 18 ફેબ્રુઆરીથી કદાચ ધોરણ 9 અને 11 પણ ખુલી શકે છે. એટલે બહુ જલ્દીથી આપણે ક્લાસની અંદર મળશું. આપણે યુનિટ 9ની અંદર કંજક્શન છે એ પૂરા કર્યા. 12 કંજક્શન આપણે શીખા અને દરેકને એક એક શબ્દની અંદર કઈ રીતે યાદ રાખવું એની ટ્રીક મેં તમને આપી દીધી છે. હવે આજે આપણે એક્સરસાઇઝ જોઈએ તો સૌથી પહેલાં એની અંદર ખાલી જગ્યા આપેલી છે. હવે એક્ઝામની અંદર અથવા તો આ જ ટોપિક ધોરણ 10ની અંદર 3 માર્કમાં પૂછાય છે. તો એની અંદર તમને એક વાક્ય 2 કે 3 કંજક્શન દ્વારા બનાવી શકાય છે. આપણે એવી ચર્ચા કરીએ કે ઓર આવી શકે, અધરવાઇઝ આવી શકે, ઓર એલ્સ આવી શકે. તો આવું ન થાય એટલા માટે તમને કૌંસ આપી દેવામાં આવે છે. કૌંસની અંદર જે શબ્દ આપેલો છે એની અંદરથી તમારે પસંદગી કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. એ જ રીતે અહીંયા સેન્ટેન્સની અંદર તમને કૌંસ નથી આપેલા, પણ આગળના ધોરણની અંદર તો પૂછે ત્યારે કૌંસની અંદર 3 ઓપ્શન આપી દે છે. 3માંથી કોઈ પણ એક સંયોજકનો ઉપયોગ કરી અને વાક્ય છે એને તમારે જોડવાનું હોય છે. રાઈટ. હવે પહેલાં ખાલી જગ્યા આપી છે, આપણે સોલ્વ કરી લઈએ. એની પહેલાં બધા જ શબ્દનું આપણને ગુજરાતી ખબર હોવું જોઈએ. જે તે સંયોજક છે એનું ગુજરાતી ખ્યાલ હોય, એનો ઉપયોગ ખ્યાલ હોય તો જ આપણે ખાલી જગ્યા પૂરી શકીએ. પહેલું છે અકબર વોઝ એંગ્રી. અકબર ગુસ્સે હતો. એંગ્રી એટલે ગુસ્સે અને વોઝ એટલે હતો. ખાલી જગ્યા બિરબલ વેન્ટ હોમ. બિરબલ ઘરે ગયો. અકબર ગુસ્સે હતા. અધરવાઇઝ એટલે નહીંતર. તો પછીની જે વાક્ય છે બિરબલવાળું, એ વાક્યની અંદર કે પહેલા વાક્યની અંદર ક્યાંય પણ તમને શરત બતાવવામાં આવેલી નથી. અને અધરવાઇઝ શબ્દ છે એ શરત અથવા તો પરિણામ માટે વપરાય છે. તો ધેરફોર છે એનું ગુજરાતી શું થાય? તેથી જ. તો ખાલી જગ્યાની અંદર જવાબ તરીકે આવશે ધેરફોર. અકબર ગુસ્સે હતા. તેથી જ. તો બિરબલ ઘરે ગયો. બીજું, ઇટ વોઝ વેરી હોટ. ખાલી જગ્યા ધ ટ્રાવેલર રિમૂવ્ડ હિઝ કોટ. ખૂબ જ ગરમી હતી. તેથી મુસાફરે તેનો કોટ કાઢી નાખ્યો. અને આવું આવશે નહીં, કારણ કે બંને ક્રિયા સાથે બનતી નથી. વાક્યની અંદર 2 ક્રિયા સાથે નથી, 2 કર્તા સાથે નથી, પણ એક પરિણામ છે અને એક કારણ છે. ગરમી હતી એ કારણ છે અને એના પરિણામે મુસાફરે કોટ છે એને કાઢી લીધો છે. તો બીજી ખાલી જગ્યાની અંદર આવશે સો. ત્રીજું, રાણા વિલ ડ્રિંક. ખાલી જગ્યા એ ટી. ખાલી જગ્યા ઈટ બિસ્કિટ્સ. હવે જ્યારે તમને ખાલી જગ્યા 2 આપેલી હોય તો એ ખાલી જગ્યામાં કાં તો આઈધર ઓર આવશે કાં તો નાઈધર નોર આવશે. તો આની અંદર તમને ઓર એલ્સ આપેલું છે, તો આ વાક્યની અંદર ઓર એલ્સ આવશે નહીં. શા માટે? તો કે ઓર એલ્સ શરત દર્શાવે છે. પણ આપણને અહીંયા 2 વસ્તુ આપી છે, ટી અને બિસ્કિટ્સ. 2માંથી એક વિકલ્પ પસંદ કરવાનું છે. તો શું આવશે? આઈધર ઓર. રાણા વિલ ડ્રિંક આઈધર ટી ઓર ઈટ બિસ્કિટ્સ. રાણા કાં તો ચા પીશે કાં તો બિસ્કિટ્સ ખાશે. યુ મસ્ટ સ્ટડી હાર્ડ. ખાલી જગ્યા યુ ગેટ ગુડ માર્ક્સ. સખત મહેનત કરો. તેથી જ તો. તો તેથી જ તો એના માટેનો શબ્દ સો ધેટ. સો ધેટ યુ ગેટ ગુડ માર્ક્સ. તેથી જ તમને સારા માર્ક છે એ પ્રાપ્ત થશે. મીના વોઝ ટાયર્ડ. મીના થાકેલી હતી. ખાલી જગ્યા શી વોકડ હોમ. તે થાકેલી હતી અને ઘરે ગઈ કે થાકેલી હતી
અને ચાલીને ઘરે ગઈ, તો કે મીના થાકેલી હતી, યેટ છતાં પણ તે ઘરે ચાલીને ગઈ. છઠ્ઠું, ખાલી જગ્યા રમન વોઝ ઇલ. જ્યારે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય ત્યારે કાં તો ધો આવશે કાં તો અડધો આવશે. તો આપણને શું આપ્યું છે? અહીંયા ધો આપ્યું છે. તો રમન વોઝ ઇલ, હી વેન્ટ ટુ સ્કૂલ. રમન બીમાર હતો, તેમ છતાં તે શાળાએ ગયો. સાતમો, રન ફાસ્ટ. ખાલી જગ્યા યુ વિલ મિસ ધ બસ. આની અંદર આવશે ઓર. આ વાક્ય આપણે જોઈ ગયા છીએ. ખાલી જગ્યા રમેશ. જુઓ, વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય તો ધો અથવા અડધો. તો શું આપ્યું આપણને ઓપ્શનમાં? તો કે ધો. તો રમેશ હેડ નો મની. રમેશ પાસે પૈસા ન હતા. હી વોન્ટેડ ટુ સ્ટડી. તે અભ્યાસ કરવા ઈચ્છતો હતો. આખું ગુજરાતી થશે, રમેશ પાસે પૈસા ન હતા છતાં પણ તે ભણવા ઈચ્છતો હતો. આઈ એમ હેપી. પહેલું વાક્ય છે પરિણામ. યુ હેવ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. આ છે કારણ. તો શું આવશે? બીકોઝ. હું ખુશ છું કારણ કે તમે પ્રથમ ઇનામ જીતેલું છે. વિલ યુ હેવ ટી. ખાલી જગ્યા કોફી. બે વિકલ્પ છે તો એને આપણે ઓરથી જોડશું. તમે ચા પીશો કે કોફી? યુ કેન પ્લે. યુ કેન ખાલી જગ્યા પ્લે ખાલી જગ્યા સ્ટડી. તો સો ધેટ નો આવે કારણ કે અહીંયા પરિણામ આપેલું નથી. તો શું આવશે? નાઇધર. યુ કેન નાઇધર પ્લે નોર સ્ટડી. તમે રમી પણ શકશો નહીં અને અભ્યાસ પણ કરી શકશો નહીં. The teacher asked રોહન to stand up. શિક્ષકે રોહનને ઊભા થવા માટે કહ્યું. ખાલી જગ્યા રીડ ધ લેસન. અને પાઠ વાંચવા કહ્યું. તો અનેથી વાક્ય જોડાશે. સૌથી પહેલાં એને ઊભું થવાનું કીધું અને પછી પાઠ વાંચવાનું કીધું. પછી 13મો, ગ્રાન્ડફાધર કોલ્ડ મી. ખાલી જગ્યા ટોલ્ડ મી અ સ્ટોરી. દાદાએ મને બોલાવ્યો અને મને વાર્તા કીધી. તો જવાબ આવશે એન્ડ. ખાલી જગ્યા ઇટ ઇઝ રેઇનિંગ. વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા તો આવશે અલ્ધો. અલ્ધો ઇટ ઇઝ રેઇનિંગ ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ પાર્ક. વરસાદ આવી રહ્યો છે છતાં પણ બાળકો બગીચામાં રમી રહ્યા છે. ફિનિશ યોર લંચ ક્વિકલી. તમારું બપોરનું ભોજન ઝડપથી પૂર્ણ કરો. યુ વિલ બી લેટ ફોર સ્કૂલ. તમે શાળાએ આવવામાં મોડા પડશો. તો શું આવશે? અધરવાઇઝ. પહેલાં તમને શરત બતાવેલી છે. શું શરત છે? તો કે ઝડપથી ભોજન લેવાનું. અને પરિણામ શું આવશે? જો નહીં કરો તો તમે શાળાએ જવા માટે મોડા પડશો. સુમન વિલ ગેટ અપ અર્લી. સુમન વહેલી ઉઠશે. ભવિષ્યકાળ છે. શી કેન સ્ટડી. તેથી તે વાંચી શકે, ભણી શકે. તો શું આવશે? સો ધેટ કે ધેરફોર. તો કે જેથી કરીને, તેથી જ, તો કે જેથી. આ વાક્યની અંદર બે શબ્દ આમ તો સાચા જ કહેવાય પણ આવશે શું? સો ધેટ. સુમન વહેલી ઉઠશે જેથી શી કેન સ્ટડી. તેણે અભ્યાસ કરી શકે. બરાબર? એટલે સો ધેટ આવશે. ધેરફોર લખો તો ખોટું તો ન જ પડે પણ આપણે અહીંયા જવાબ પ્રમાણે સો ધેટ રાખીએ. બાકી બે આવી શકે. સુનિલ વોઝ એંગ્રી. ખાલી જગ્યા હી લોસ્ટ ધ મેચ.
સુનિલ ગુસ્સે હતો. પરિણામ છે એનું કારણ શું છે? તો કે તે મેચ હારી ગયો હતો. યુ વેર સ્ટડીંગ, તમે અભ્યાસ કરી રહ્યા હતા. ખાલી જગ્યા. આઈ ડીડ નોટ સ્વિચ ઓન ટીવી, તેથી જ તો મેં ટીવી ચાલુ કર્યું ન હતું. તો જવાબ આવશે ધેરફોર. આઈ વિલ વિઝિટ ખાલી જગ્યા જયપુર ખાલી જગ્યા ઉદયપુર. હવે બે સ્થળ તો શું આવે? વાક્ય છે હકાર છે એટલા માટે આઈધર ઓર જવાબ આવશે. આઈ વિલ વિઝિટ આઈધર જયપુર ઓર ઉદયપુર. અમિત કેન ખાલી જગ્યા એક્ટ ખાલી જગ્યા સિંગ. આમાં પણ શું આવશે? નાઈધર નોર. જુઓ ખાલી જગ્યા બે આપેલી હોય ને એટલા માટે કાં તો આઈધર હોય કાં તો નાઈધર નોર હોય. આપણને જે કૌંસમાં આપેલું હોય એ આપણે લખવાનું. યુ મસ્ટ ટેલ ધ ટ્રુથ, તમારે સાચું બોલવું જ પડશે. ખાલી જગ્યા નો વન વિલ ટોક ટુ યુ. પહેલી શરત, તમારે સાચું બોલવું જ પડશે અને જો નહીં માનો તો તમારી સાથે કોઈ વાત કરશે નહીં. તો શું આવશે? ઓર એલ્સ, નહીતર. પૂજા વોઝ હેપી, પરિણામ છે. બટ હર બ્રધર વોઝ નોટ, પૂજા ખુશ હતી પરંતુ તેણીનો ભાઈ ખુશ ન હતો. તો બંને છે એ વિરોધાભાસ દર્શાવતા વાક્ય છે. વિશ્વાસ વોઝ એંગ્રી, વિશ્વાસ ગુસ્સે હતો. ખાલી જગ્યા હી ડીડ નોટ સે એનીથિંગ, વિશ્વાસ ગુસ્સે હતો. બીજું, તેણે કંઈ પણ કહ્યું નહીં. તો આ બંને વાક્ય એકબીજા સાથે વિરોધાભાસ બતાવે. તો શું આવશે? બટ એ ગુસ્સામાં હતો પણ કશું બોલ્યો નહીં. એના પછી ખાલી જગ્યા હી ઇઝ રીચ, વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા ધો અથવા અલધો. તો શું આવશે? ધો. તો હી ઇઝ રીચ, તે પૈસાદાર છે છતાં પણ હી ઇઝ નોટ હેપી, તે ખુશ નથી. નીતિન ઇઝ ક્લેવર, નીતિન હોશિયાર છે. ખાલી જગ્યા હી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ. જુઓ, નીતિન હોશિયાર છે છતાં પણ તે સારા માર્ક્સ મેળવી શક્યો નહીં. તો છતાં પણ એના માટેનો શબ્દ છે યેટ. યેટ એટલે હજી સુધી અથવા છતાં પણ. અહીંયા એનો અર્થ થાય છે છતાં પણ. બરાબર. હવે બીજું એક્ટિવિટી 2, જોઈન ધ ફોલોઈંગ pairs ઓફ sentences યુઝિંગ ધ કરેક્ટ કન્જક્શન્સ. સાચા સંયોજકોનો ઉપયોગ કરીને નીચેના વાક્યની જોડીઓને જોડો. ઉદાહરણ તમને આપેલું છે, જુઓ. આઈ વિલ નોટ વિઝિટ જયપુર, આઈ વિલ નોટ વિઝિટ ઉદયપુર. બંને વાક્યની અંદર કઈ ક્રિયા થાય છે? મુલાકાત ન લેવાની. બંને વાક્ય કેવા છે? નકાર. બે સ્થળ આપેલા છે એટલે બંનેમાંથી એક પણ વિકલ્પની પસંદગી કરવાની નથી. તો બેમાંથી એક, તો આઈધર ઓર. બેમાંથી એક પણ નહીં તો નાઈધર નોર. એટલે વાક્ય કઈ રીતે બનાવ્યું જુઓ. આઈ વિલ વિઝિટ નાઈધર જયપુર નોર ઉદયપુર. હું જયપુર કે ઉદયપુર કોઈ પણની મુલાકાત લઈશ નહીં. હવે પહેલું વાક્ય આપણે જોઈએ. ફાધર વોઝ હેપી, અમિત સ્ટુડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. પપ્પા ખુશ હતા. એ પરિણામ છે. એનું કારણ શું હતું? તો કે અમિત છે એ વર્ગમાં પ્રથમ નંબરે આવ્યો હતો. તો આ બંને વાક્યને આપણે શાનાથી જોડી શકશું? તો કે બીકોઝથી. લખીએ આપણે વાક્ય. પહેલું, father was happy
સપોઝ Amit stood first in the class. બીજું, અમન વિલ ડ્રિંક ટી, અમલ વિલ ડ્રિંક કોફી. આ વાક્ય હવે બરાબર તમને આવડી ગયું હશે, કારણ કે એક્ઝામ્પલમાં પણ હતું, ખાલી જગ્યામાં પણ હતું, અને હવે વાક્યની અંદર પણ આવ્યું. અમન વિલ ડ્રિંક either tea આ વાક્યની અંદર ખાસ ધ્યાન એ રાખવાનું, આઈધર ઓર અને નાઈધર નોરથી જ્યારે વાક્ય બનાવો ને ત્યારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે આઈધરની પહેલાં મુખ્ય ક્રિયાપદ આવી જવું જોઈએ. બરાબર, તો જ વાક્ય સાચું. તમે અમન વિલ ડ્રિંક, આઈ વિલ ડ્રિંક અથવા તો અમન વિલ આઈધર ડ્રિંક ટી ઓર કોફી એમ બનાવો તો વાક્ય છે એ આમ સાચું તો ગણાય જ, પણ એવો નિયમ છે કે સહાયકારક ક્રિયાપદ પછી તરત જ શું મૂકી દેવું, તો કે મુખ્ય ક્રિયાપદ. એટલે ગ્રામેટિકલી તમારી ભૂલ છે એ ગણાય. તમારે શું કરવાનું, તો કે જે સહાયકારક મૂક્યું એના પછી તરત જ મુખ્ય ક્રિયાપદ છે એ મૂકી દેવું પડે. પછી મોહન કેમ હોમ, હી હેડ હિઝ ડિનર. મોહન કેમ હોમ એન્ડ હી નીકળી જશે, had his dinner. મોહન ઘરે આવ્યો અને તેનું ભોજન લઈ લીધું. Write fast, you will not complete the paper. ચોથું, write fast, otherwise અથવા or else you will not complete the paper. પાંચમું, I invite સુજલ. મેં સુજલને આમંત્રણ આપ્યું હતું, પણ તે પાર્ટી માટે ન આવ્યો. પણ માટેનો શબ્દ છે બટ. I invited સુજલ but he did not come for the party. છઠ્ઠું, he is strong, he can lift a heavy bag. He is strong, so અથવા so that, તેથી અથવા તેથી જ તો. He can lift એટલે ઉચકવું, a heavy bag. સાતમું, રતન cannot understand ગુજરાતી, he cannot speak ગુજરાતી. તો વિષય ગુજરાતી એક જ છે, ક્રિયા બે છે,
અને નથી કરી શકતું. શું? તો કે સમજી અને બોલી. તો સૌથી પહેલા આવશે રતન. કેન નોટ. હવે સૌથી પહેલા આપણે ક્રિયાપદ મૂકવાનું કીધું છે, બરાબર. કેન નોટ અન્ડરસ્ટેન્ડ, તો કેન નોટ પછી શું મૂકવાનું છે? હા, નાઇધર અન્ડરસ્ટેન્ડ. કેન નોટ નાઇધર અન્ડરસ્ટેન્ડ. હવે અહીંયા નોટ નીકળી જશે. શા માટે? તો કે ઓલરેડી આ પોતે જ શું બતાવે છે? તો કે નોટ. રતન કેન નાઇધર અન્ડરસ્ટેન્ડ nor speak ગુજરાતી. અહીંયા નાઇધરના કારણે કેન નોટમાંથી શું થઈ જશે? કેન. રતન કેન નાઇધર અન્ડરસ્ટેન્ડ નોર સ્પીક ગુજરાતી. રતન ગુજરાતી સમજી કે બોલી શકતો નથી. 8મું વાક્ય, ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, હી કેન વોક લોંગ ડિસ્ટન્સ. ગ્રાન્ડફાધર વાક્યની શરૂઆતમાં મૂકી દઈએ આપણે ગ્રાન્ડફાધર ઇઝ ઓલ્ડ, તો although grandfather is old, he can walk long distances. દાદા વૃદ્ધ હોવા છતાં તે લાંબા અંતર સુધી ચાલી શકે છે. હવે 9મું, સ્પીક ધ ટ્રુથ યુ વિલ બી પનિશ્ડ. સ્પીક ધ ટ્રુથ ઓર એલ્સ, અથવા અધરવાઇઝ. ઓરનો ઉપયોગ બહુ ઓછો કરવો. યુ વિલ બી પનિશ્ડ. પછીનું, કમ ઇન, સિટ વિથ મી. બે ક્રિયા સાથે કરવાની કીધી છે. કમ ઇન and sit with me. એના પછી 11, જતીન knew the fact. જતીન વાસ્તવિકતા જાણતો હતો. he did not tell anyone. તેમ છતાં, તો yet આવશે અથવા but આવશે. જતીન knew the facts but he did not tell anyone. પરંતુ તેણે કોઈ પણને કહ્યું નહીં. 12મું, the merchant was guilty. વેપારી ખૂબ જ દુઃખી હતો. the king put him in prison. તો પહેલું છે એ પરિણામ છે. એનું કારણ શું? તો કે રાજાએ તેને જેલમાં પૂરી દીધો હતો. એટલે 12માં the merchant was guilty because the king put him in the prison.
કારણ કે રાજાએ તેને જેલમાં પૂરી દીધો હતો. એના પછી 13મું વાક્ય છે રામ વોઝ ટાયર્ડ હી વોન્ટેડ ટુ સ્લીપ. રામ વોઝ ટાયર્ડ સો અથવા સો ધેટ તેથી અથવા તેથી જ તો હી wanted to sleep. એના પછી 14 we trust him અમને તેની પર વિશ્વાસ છે. he is honest. we trust him because he is honest કારણ કે તે પ્રામાણિક છે. એના પછી 15મું મનીષ વિલ સ્ટડી મનીષ વિલ પ્લે ટેનિસ. ક્રિયા બંને અલગ અલગ છે. મનીષ વિલ એના પછી સીધું જ લઈ લેવાનું આઈધર પ્લે ઓર સ્ટડી. વિલ પછી તરત જ આઈધર અથવા ઓર નાઈધર નોર જે કાંઈ લેવાનું છે એ તમારે લઈ લેવું પડે તો જ વાક્ય છે એ સાચું બને. આજે આપણે 15 સેન્ટેન્સ પૂરા કર્યા. હવે આવતા લેક્ચરની અંદર બાકીના જે સેન્ટેન્સ છે એનું સોલ્યુશન આપણે કરશું.